ગુજરાતી કહેવત છે ખેડ ખાતર અને પાણી ઉપજ લાવી તાણી, પણ હાલ ગુજરાતના ખેડૂતોની માઠી દશા બેઠી છે। હોંશે હોંશે લીધેલો ચોમાસું પાક હાલ પાણી અને ખાતર વગર હાંફી રહ્યું છે। એક બાજુ મેઘરાજા રીસાતા ખેડૂતો પર સંકટના વાદળો ઘેરાયા છે, તો બીજી બાજુ ખાતર માટે ખેડૂતો ટળવળી રહ્યા છે। ધરતીપુત્રો ખાતર માટે રોજ ખાતર કેન્દ્રો પર ધરમ ધક્કા ખાઈ રહ્યા છે। વેન્ટિલેટર પર ચોમાસું પાક, પાણી અને ખાતર વગર ચડ્યો હાફ, મુશ્કેલીમાં મુકાયો જગતનો તાત। રાજ્યના ખેડૂતો પાછલા કેટલાક દિવસોથી ખેંચાઈ ગયા છે અને ખેંચાવાનું કારણ છે ખાતરની તંગી। હાલ ઉત્તરથી દક્ષિણ સુધીના જિલ્લામાં ખાતરની રાવ સંભળાઈ રહી છે। દરરોજ ખેડૂતો ખેતરનું કામ છોડી ખાતર કેન્દ્ર પર પહોંચે છે, પણ કલાકો સુધી ટળવળ્યા બાદ ખાલી હાથે પાછા ફરવું પડે છે। હાલ ખેડૂતોના માથે ખાતરને લઈને 3 સમસ્યા મંડરાઈ રહી છે। એક બાજુ ખાતરની અછત છે, બીજી બાજુ ખાતરનો ભાવ વધારો છે, તો ત્રીજી છે ફરજિયાત અપાતું નેનો યુરિયા ખાતર। એવું નથી કે આ વર્ષે જ આ સમસ્યા સર્જાઈ હોય, દર વર્ષની સમસ્યા છે, પણ કોઈને પડી નથી। હાલ રાજ્યના હજારો લાખો ખેડૂતો તેના કારણે હેરાન પરેશાન થઈ રહ્યા છે। માંગરોળ તાલુકામાં જે ખાતરની ઘટ વર્તાઈ રહેલી છે એને તાત્કાલિક ધોરણે દૂર કરે અને અમારી બીજી માંગણી ખેડૂતોને ખાતરની બેગો સાથે નેનો ખાતર જે ફરજિયાત આપવામાં આવે છે એનો અમે વિરોધ કરીએ છીએ। આ જે ભાવ વધારો છે એ ખેડૂતો માટે ઘાતક ભાવ વધારો છે। અમે સરકારશ્રીને તાત્કાલિક અસરથી કહીએ છીએ। ચારેય કોરથી ખાતરની રાવ સંભળાયા બાદ પણ 31 જુલાઈના રોજ રાજ્યના કૃષિ મંત્રીએ નિવેદન આપ્યું હતું કે રાજ્યમાં ખાતરની કોઈ ખેંચ નથી। ખેડૂતોને જરૂરિયાત મુજબ રાસાયણિક ખાતર મળી રહે એના માટેનું પૂરતું આયોજન કરવામાં આવી રહેલ છે અને હું માનું છું ત્યાં સુધી એટલી અછત પણ નથી અને એની વ્યવસ્થા પણ થઈ રહી છે। ટૂંક સમયમાં જ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં રાસાયણિક ખાતર મળતું થઈ જશે। બોલો, કૃષિ મંત્રી જ ગુજરાતના ખેડૂતોની મુશ્કેલીથી અજાણ છે। જોકે તેના બીજા જ દિવસે એટલે 1 ઓગસ્ટના રોજ રાજ્ય સરકારના પ્રવક્તાએ ખાતરની ખેંચની વાત તો સ્વીકારી, પણ કારણ વિતરણ વ્યવસ્થાની ખામી ગણાવ્યું। જોકે કોંગ્રેસનો આરોપ છે કે ખાતર ખેડૂતો પાસે નહીં પણ ફેક્ટરીઓમાં જાય છે, એટલે આ સમસ્યા સર્જાય છે। કેન્દ્ર સરકારે પૂરતો જથ્થો ફાળવ્યો છે, રાજ્ય સરકાર પાસે પૂરતો જથ્થો પણ છે, પણ વિતરણ વ્યવસ્થાઓ જેઓ સંભાળે છે એમાં કેટલી અનિયમિતતાઓને કારણે અથવા કેટલી ગેરરીતિને કારણે આ વ્યવસ્થા થઈ છે। ટૂંક જ સમયમાં કડક કાર્યવાહી કરી અને આ વ્યવસ્થાઓ દૂર કરવાનો પ્રયાસ કરશે। ખેડૂતોને ખાતરની ક્યાંય ખેંચ નહીં પડે એવી ખાતરી આપું છું। ગુજરાતમાં કૃષિ મંત્રી એમ કહે છે કે ખાતર જોઈએ એટલું ઉપલબ્ધ છે, ખાતરની ઘટ નથી, અને બીજી બાજુ ખેડૂતોની ખાતરની લાઈનો છે। હું છેલ્લા 10 દિવસથી સતત ખાતરને લઈ અને સરકારને કહું છું કે ખાનગી કંપનીઓમાં ખાતર જાય છે એને રોકવામાં આવે। ભાજપની ભગીની સંસ્થા ભારતીય કિસાન સંઘ પણ ખાતર મુદ્દે આગળ આવી છે। કિસાન સંઘે ચેતવણી આપી છે કે વાત અને મુલાકાતનો સમય પૂરો થયો, જો હજી નિરાકરણ નહીં આવે તો કિસાન સંઘે રસ્તે ઉતરવું પડશે, આંદોલન કરવું પડશે। નીકળી ગયા છીએ, પહેલા વાત, મુલાકાત અને પછી જરૂરિયાત પડે ત્યારે કિસાન સંઘ આંદોલન કરતું હોય છે। વાત અને મુલાકાતનો પિરિયડ બંધ થયો છે, ક્યાંક હવે રોડ ઉપર આવવાનો પિરિયડ આગામી સમયની અંદર આવ્યો છે। ક્યાંક તાલુકા કક્ષાએ, ક્યાંક જિલ્લા કક્ષાએ, ક્યાંક કોઈના કોઈ કાર્યક્રમો જો આ સરકાર અને તંત્ર નહીં જાગે, આ કંપનીઓ જો આ ભાવ વધારો પાછો નહીં ખેંચે, આના અંતે કોઈ પોલિસી નહીં બને તો કિસાન સંઘ એની જે રીતિનીતિ પ્રમાણેના કાર્યક્રમો આપશે। આમ હાલ ખાતરનો મુદ્દો ઉત્તરથી દક્ષિણ સુધી ગરમાઈ ગયો છે। ખાતરની ખેંચ, ખાતરમાં ભાવ વધારો અને ફરજિયાત નેનો ખાતર મુદ્દે ખેડૂતો અકળાયા છે। ભાજપ કોંગ્રેસ વચ્ચે તૂતુ મેમે પણ શરૂ થઈ ગઈ છે અને કિસાન સંઘે પણ ચીમકી ઉચ્ચારી છે। સરકારે ટૂંક સમયમાં સમસ્યા ઉકેલવાનું વચન આપ્યું છે, પણ અહીં મુશ્કેલી સમયની જ છે, કારણ કે ખેડૂતો પાસે સમય જ નથી। પાક હાલ વેન્ટિલેટર પર છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।